શું બનાવો છો? મકાઈના ભજીયા. બે મકાઈના ભજીયા? વાહ વાહ, જોજો પેલી વાર કેવો લાગે ને, મકાઈની મૂછો જો. અને મિત્રો હવે રીતે જો હવે મકાઈના ભજીયા કેવી રીતે બનશે એ આપણે પૂરતી રેસીપી બતાવી. તો જો મિત્રો રીતિકા હવે જીરું પણ નાખશે અને સૂકા ધાણા પણ એડ કર્યા છે. જો લો મિત્રો હવે રીતિકા ચણાનો લોટ એડ કરશે. તો ફાઇનલ મિત્રો આપ જોઈ શકો છો 10 મિનિટ પછી ફાઇનલી રીતિકાએ ભજીયા તરવા મંદ નાખી. તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં. તો ચાલો મિત્રો સુખસો પડી ગઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો. તો અત્યારે તો મેં ચા પીની કમ્પ્લીટ રેડી થઈ ગયા છે, પણ હજુ જ્યોત્સના ચા પીવી છે, તમને બતાવું છું. ચલો આગળ જાઓ. ગુડ મોર્નિંગ જ્યોત્સનાબેન. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરભુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જીલો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું થયું? અહીં મને એ મોન્ટર આઈમાં કશું છે તો અહીં ચાલલો હતો. આયા તો. એટલે ઊંઘ્યામાં તારે એવું થાય છે. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય ઓછું મોની નું ને આ તાપ આવે ત્યારે ચા પીવો છો? હા, હું તો બીના પીવડાવું બકા, મેં તો 6 વાગ્યાની પીધી. એવું સવારમાં આવું કહેવાનું? તારા માટે આજે સરપ્રાઈઝ છે. શું આજે બાબુ શું સરપ્રાઈઝ? આજે મકાઈના ભજીયા બનશે. શાના ભજીયા? મકાઈના. એ કેવા મકાઈના ભજીયા બનતા હોય? અરે તું જોજે જ ખરી, મકાઈના ભજીયા બનશે આજે. અલા કેમનું કહું, મકાઈના ભજીયા કેમનું બને? એટલે મકાઈના લોટના ભજીયા. એ નહીં, જો આપણે મકાઈ રીતિકાને સમજાય. લીલી મકાઈના. લીલી મકાઈના ભજીયા? એ પૂછજો. કેમનું બનાવવાના? એ તો બનાવીશ જો ને. ઠીક છે, આપણે પેલા કાચા મકાઈ લાવવાના નહીં? કાચા મકાઈના. હમ. અને છીણી નાખવાના. છીણી નાખવાના એટલે એના કટિંગ કરવાના, એટલે એના જે દાણા હોય ઉખા નાખવાના એમ. છીણીથી છીણી નાખવાના. બરાબર, બધા જ. મામા હમ. વીરે જો પલોઠી વાળી. વાવ. કેજે. હાય કેજે. ગુડ મોર્નિંગ વીરુ. હાય જોઈ લે. આપણા ઘણા બધા બ્લોગર જ છે. આગળ જ થવાના પાછળ. નહીં? અને વીસ મને સવારમાં મને શું વિચાર આયલો કહું? શું આયલો? મને એવો વિચાર આયલો કે બોલ બોલ. આપણા છોકરા મોટા થઈ જશે, અત્યારથી આપણા બ્લોગરમાં છોકરા આવું હાય હાય કરે, હા. મોટા થઈ જશે બરાબર, હા. તો આપણે કઈ સગાઈ ગાંઠ હશે ત્યારે કોઈને પબ્લિકને જોવાની જરૂર જ નહીં હશે, કારણ કે એ લોકો વિડીયોમાં જ જોઈ લેશે છોકરા. એ વાત સાચી હો. એવો વિચાર આવ્યો. સવારમાં સવારમાં એવો વિચાર આવ્યો કે વિડીયોમાં બ્લોગિંગ આપણે ઉતાર્યું હોય હમ. તો આપણે જે છોકરો છોકરી જોવા આવે તો ફેમિલી બેકગ્રાઉન્ડ જોવા, હા. છોકરો છોકરી એટલે વિડીયોમાં બેકગ્રાઉન્ડ ખબર પડી જશે. વીર ફેમિલી ખોલી દઈએ, આઈ ગયું બધું. બધું આવી ગયું. કોઈ એમ નહીં, પેલા જો ખબર જ્યારે છોકરો છોકરી જોવા આવે ત્યારે 10-15 માણસને આજુબાજુ પૂછી જોવે. અત્યારે પૂછી નહીં જોવા આપણા વિશે. પબ્લિક સાથે જ અત્યારે વિડીયોમાં જોઈ લેશે કે આ લોકો કેવા છે. કેવા છે. હજુ તો કેટલા વર્ષ પહેલાની વાત છે. અરે આને સપનું જોવે, એ તો વિચારજો ખાલી કેવું સપનું જોવે છે. એટલે હવે બ્રશ કરતા કરતા મને એકદમ વિચાર આવી ગયો. જો મિત્રો મમ્મીએ ઘી પાડી દીધું છે. ઘી પાડી દેવું પડે ને. કેટલા ટાઈમે ઘી પાડ્યો? હું તો 10 દાના પાડું, 10-15 દાના જેવું એકઠું થાય એવી રીતે પાડી દેવાનું. દૂધની વાલા એક્ટિવ કરવાની. હા, મને એકઠી ભરાઈ જાય વાળકો એટલે પાડી જ લેવાનું, પાડી જ લેવાનું. આપણે કેટલું ભરાયું છે? એ સરખું ભરેલું તો એમને એમ ને બીજું વપરાય ગયું ને આટલું આવી જો 500 ગ્રામ હશે ને 500. તો જોયો મિત્રો કેટલું પ્યોર ઘી છે. અમે ક્યારેય બજારમાંથી લાવતા નહીં મમ્મી. એ પકડ આને પકડ. વીર બહુ ડેન્જર છે. જો વીર ઘી પાડ્યું, જો દાદીએ જો. આપણે ક્યારે મમ્મી બજારમાંથી લાવ્યા છે ઘી? હું તો નહીં લાવતી બજારમાં. કેટલો ટાઈમ થયો નહીં? હા, જોઈ લો મિત્રો, અમે ઘી ક્યારે બજારમાં લાવ્યા અમને ખબર નહીં, બાકી અમે તો ઘરે જ પાડી છે ઘી. કારણ કે ઘરનું પ્યોર નેચરલ એકદમ દેશી ઘી હોય, એકદમ શુદ્ધ ઘી. બતાવ મેં ઘી મેં જોવા દે ઉપર કર. જોઈ લો એકદમ પ્યોર ઘી છે ને, લાગે ને બજારનું ઘી ને ઘરનું ઘી આપ તમને ફરક પડે નહીં મમ્મી? બધું વપરાઈ જાય પાછું. હા, અમારા ઘરમાં તો ઘી બહુ વપરાય છે. આવો તહેવાર આવે ને હા, એટલું વપરાશે. જો એટલે હવે ઘી ગારો હતો આનો તહેવાર એટલે ઘી વપરાશે બધા. ઘી વપરાઈ જ જવાનું. એક ડોલકું તો વપરાઈ ગયું દિવાહા પર. એવું? દિવાહા પર તો વપરાઈ ગયું. આપણા પેલો ભાતીજીની ઉખડી બનાવી, પછી ઘર બનાવીને કર્યું, સાચી વાત. એ બધું એક ડોલકું વપરાઈ ગયું. ફ્રેશ થઈ ગયા? હા થઈ ગયા. અરે વાહ, પોતું મારે રીતિકા શું જમવા બનાવતો આજે?
જે લાવશે બજારમાંથી બને પણ જે લાવશે બનાવ છે એમ શું વાત છે ખાવાનું બનાવીશું તો ભાઈ તે ગઈકાલ જે વાપસ તો નહીં કરે ને તે જોઈ લો આ કેટલી મોટી ખાપ નીકળી નાની ખાપ આવી ગઈ કાયદેસર આપણે ઘરમાં ખાપ પર સાચું કે હા, હું લાવીશ આપણે મારા હાથથી. રે રીતિકા ગમે તે આપણે ખૂબ મોટી ખાપ લાવીએ નાની ખાપ લાવીએ એ ખાપ તૂટે જો ભાઈ આ નાની ખાપ લાવીએ ને તો તૂટી ગઈ હે, જો મને હું છૂટી ગઈ. મારા હાથથી લાવીશ ને. હા હું તું બજારમાં જઈશ ને મારા હાથથી લાઈન લગાવીશ. હા પછી જોઈશું, જોઈશે. પછી ફોન કરીશ. હા. 10 દિવસ મહિના પછી કે તૂટે કે નહીં તૂટી તૂટી કે નહીં તૂટી. મમ્મી આવી ગયા બજારમાં જી શું લાયા મમ્મી બજારમાં નહીં ગઈ ગલ્લે ગયેલી હું તો શું લાયા તો દાળ ને ડુંગળી મસૂરની દાળ બનાવવાની છે કે સારું શાક ભજા લાવે અને ચણાનો લોટ એમ લાયા ઓવા ચણા લોટ લાવી અને ધાણા ધોણા લાવી મરચા લાવી ડુંગળી ભૂલી ગયા ડુંગળી લાવી ડુંગળી લાવી બસ તો ટેન્શન નહીં આવું કેવું ફિનાઇલ? ફિનાઇલ આવું કેવું? એક જ તમે ફિનાઇલ નહીં મારતા હું તો પણ પેલું શનિનું વાપરું. કયું એવું? આ કયા રમત રમું છું હોય આલી. આ કયા રમત મિત્રો અને કઈ કઈ ફૂલી નીકળી હતી કા આ બધું જો અહીં જો કઈ બતાવતો ઓહો હો જો આ ઊભું માથું વરાવડાવી એવું હોય હા વાર ખેંચાય ને ઉપર માથામાં વધારે તો ફૂલી જાય હા નોના વાર છપાય એના તો કશું થાય એના માટે પાવડર માવડર આવે પહેલેથી છે ને બહુ ખેંચીને વરાવે ને એટલા ખેંચી માટે. નહીં વરાવતી હું પણ વાર ફિટ થાય જ રબડ ગલે એટલે ફિટ તો થવાના જ ને ઢીલું વાર કાઢું તો પછી નીકળી જાય વાર બધાય પેલું તો ફાઇનલ મિત્રો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે આ લોકો જો એક બાજુ મમ્મી પીહુને માથું વરી આપે છે એક બાજુ રૂહી ને વરી આપે છે ને મમ્મી બે ચક્કી વરાય એમાં તો સુપર બકા કોઈ ટાઈમ આવે તો મમ્મી જોડે માથું વરાવાય મમ્મીને ખબર પડે થોડી પણ અને એના મમ્મી જો માટે આખો દિવસ સારી ફોનમાં જ બિઝી પણ હોય મેં એને કીધું મેં કહું વરિયાળ હતા કે ના કે મારે એવું નહીં વરાવ મને દાદી જેવું વરાવ બસ સેટ તો ફિલિંગ લે કે છોકરી કોને કહેવાય એવું કીધું કે દાદી જોડેથી પોથી પડાય જોયું ને તારી મમ્મી કઈ રીતે માથું વરી આપ્યું હે તો વળ્યા પણ તો જીવતી વળ્યા હા કશું આવડતું નહીં તારી મમ્મી પણ તારી મમ્મી જેવું તાર નહીં બનવાનું હો એમ પોતે હેરસ્ટાઈલો વળે હા પોતે ફોન યુઝ કરે બરાબર એટલે તાર મમ્મી જેવું નહીં બનવાનું એ તો મેકઅપનો ડબ્બો છે મેકઅપ જેવું દેખાય લગાવી એવું હોતું નહીં જો હું તો કહું એટલે જ ને તું જેવી છું એ દેખાતી નહીં એ તો એને ગમતું તો એનું માથું વરાવે મારી રૂહી છોકરાને ના ગમે, છોકરાને પણ એને ક્યાં ગમતું. છોકરાને ક્યારે ના ગમે ક્યારે ના મને તો ગમે ગમે, હું એ તો એવું ના હોય ને કેવું તને કેમ નહીં ગમતું કે કઈ બતાયા છે યાર મને તો ગામમાં છે પણ અહીંયા વળી આપતી નથી ઓય પીહુ બેહી ના ત્યારે હું પેલું શું રબર લેવા ગઈ તો અલગ લઈને બસ અને ફોન લઈને ચાલુ કરી દે બસ પોલ ખુલી ગઈ બોલારો કઈ જો પોલ ખુલી ગઈ ને તારી શું બનાવો છો મકાઈના ભજીયા બે મકાઈના ભજીયા હા તો ખાધા નહીં મેથીના ભજીયા ખાધા ડુંગળીના ભજીયા ખાધા દાળ વડા ખાધા પછી પત્તરવેલીના પાતરાના ભજીયા ખાધા હવે પાછા મકાઈના ભજીયા આ મકાઈ ના ખાવા હવે મકાઈ ના ખાવાના હવે હું બનાવું તેમાં ખાવ બસ નવું 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 નહીં ઓકે મેં એક બે ફૂલ કે તેના ડબ્બો વાહ વાહ જોજો પેલી વાર કેવો લાગે ને પૂછો મકાઈની મકાઈની મૂછો જો તું રીતિકાને છીણી નાખવાની છે આપણે હા છે નાખો. તો મિત્રો હવે તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો કેમ કે મકાઈના ભજીયા તમે એક વખત આ રેસીપીથી યાર કરજો જ વરસાદ નહીં પડતો કે મજા આવે ખાવાની મિત્રો હવે આને છીણી નાખવાના છે નહીં રીતિકા દાણા દાણા કરી નાખવાના છે 50 રૂપિયાના 2 કિલો જ આપ્યા બોલ ચાલે હવે. ટ્યુશન ટાઈમ ખાધા નહીં ને મકાઈના ભજીયા નહીં ખાધા તો હજી પહેલી વાર ખાઈશ આ પહેલે કરી ખાધી મેં ખાધા નહીં હવે રીતિકા ખબર નહીં કઈથી શીખી લાવી આ ડુંગળી મુંગળી બધું નાખવાનું એમ ને આ બધા મકાઈ છીણી નાખવાના બધાય છે બરાબર કેવું પડે છે પાછળ ઓહો તો રીતિકા આજે એક મકાઈ આટલું જ નીકળ્યું આટલું જો એટલે જ મેં મંગાવેલા બધા પણ સોના 4 જ કિલો બોલ કેટલા સોના 4 કિલો 50 ના 2 કિલો સોના 4 કિલો મેં કીધું કઠણ આપો કઠણ છે નહીં કઠણ મમ્મી ચોકડી ફરી વળે બધું ફરી વળે બોલ મૂકું એ હા જે મકાઈ નહીં મળે તો કાલે બનાવો ના પણ મેં વિડીયોમાં બહુ ઓછું લાગે આ તો આટલામાં કેટલું નીકળવાનું આ એ તો એવું જ હોય ને થોડું આખું બધું વાગી ના જાય જોજો
ના વાગી જાય. કારણ કે મને એવું એક વખત એવું થઈ ગયું. જ્યોત્સના થોડી છે બધી. હે મમ્મી? સારું પીવાનો ગુનો બને કરે તો બધા કમેન્ટ જરૂર કરજો કે હારા કેવાના ગુનો હોય છે આ બધા. પણ તું આ રેસીપી જોઈ લેજો, નિલેશને બનાવીને ખવડાવજે. આ તો જોઈશું હું વિડીયો બી ઉતારું. કેમ કે તું નિલેશને કશું સારું બનાવીને નહીં ખવડાવતી બચારા નિલેશને, નહીં મમ્મી? કે તારું વન બચારે નહીં લાગતું. ના, આ રીતિકા પણ કેવું કેવું મસ્ત મસ્ત બનાવીને ખવડાવે છે. એવું તું નિલેશને કેમ નહીં ખવડાવતી? ડબીએ શું બોલે કે બધા જોશના ના હોય તો બધા ઋતિકા બી ના હોય. પણ શીખી લે. શીખી લઈશ. આપણા ઘરમાં કેવી કુકિંગ માસ્ટર છે જો તા. બધાની અલગ અલગ પે હોય બકા. તું તારી ફોન વાળી છે એમ. આ મારી મમ્મી કશું શીખવાડ્યું નહીં જોશના, કશું કોમ જ નહીં કરાયું મમ્મીએ. મારી છોડીને ભણાઈ હા, પણ ઘણી નહીં. ના ભણાઈ એના ઘરનું કામ શીખવાડ્યું બસ. કે ખાવાનું બનાવતા નહીં શીખવાડી. આ ભાઈ હંમેશા બધા ભાઈઓ આવા જ હોય. બધા ભાઈઓ આવા હોય. મનનું તો કોઈને હાર તો બોલા નહીં. કોઈ ભાઈનો કદર ના હોય. મારી મનમાં તો લાગતું હોય પણ એક ટાઈમ બોલી જ દે બધી. એટલે જો ના ચલે આ પપ્પાના આ 4000 રૂપિયા ભારે પડે છે. આ નીચે પડશે ને શીખી? તો બધું વાગી જશે. આમ પૈસાવાળા કાંઈ ના કામ બનાવે મગુ શીખવા મગુ ખાવા આલા થાકે તને તો ખાવામાં જ બધું છે. અને મિત્રો હવે રીતિકા જુઓ, હવે મકાઈના ભજીયા કેવી રીતે બનશે એ આપણે પૂરતી રેસીપી બતાવી છે. તો રીતિકા આપણે જણાવો કે શું શું અંદર તમે એડ કર્યું છે? ડુંગળી, લીલા મરચા, ધાણા ના આદુ અને લીંબુ. તો જો મિત્રો હવે આ અંદર આ છે છીણેલી મકાઈ. છીલીની મકાઈ, પછી ડુંગળી છે, પછી રીતિકાએ અંદર લીંબુ ઉમેર્યું છે, પછી ધાણા છે અને લીલા મરચા છે અને આદુ. આ તમામ વસ્તુ જો મિત્રો હવે મિક્સિંગ કરશે રીતિકા. બીજું સ્ટેપ બાય બતાવો. બરાબર. તો જો મિત્રો રીતિકા હવે જીરું પણ નાખશે અને સૂકા ધાણા પણ એડ કર્યા છે. જોઈ લો, આ સૂકા ધાણા પણ દેખાય છે અને જીરું પણ દેખાય છે. તમામ વસ્તુ તમારે જોઈ લેવાની છે અને એડ કરવાની છે. બરાબર. પછી ધાણા પાવડર. પછી ધાણા પાવડર નાખશે. જો મિત્રો હવે ઉપર મીઠું પણ નાખશે. સૂકા ધાણા, પછી મીઠું, જીરું ધાણા પાવડર. અને ધાણા પાવડર, આ તમામ વસ્તુ અંદર એડ કર્યું છે. અને નીચેની વસ્તુ મેં તમે જણાવી દીધી છે. બરાબર. હવે અમારો સ્પેશિયલ સુરતી જલારામ મસાલો, જે કે મારા ઘરનો ફેવરેટ મસાલો. તો જો લો મિત્રો હવે રીતિકા ચણાનો લોટ એડ કરશે. તમામ વસ્તુ મિત્રો મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી છે કે શું શું અમે અંદર એડ કર્યું છે. તમારે પણ સ્ટેપ બાય સ્ટેપ એવી રીતે એડ કરતું રહેવાનું છે, પોતાના સ્વાદ મુજબ ને પોતાના હાથ મુજબ. અને ફાઇનલી આ લાસ્ટમાં ચણાનો લોટ એડ કરવાનો છે અને પછી મિક્સિંગ કરી નાખવાનું પાણી ભીડીની. ઢીલું બેટર નહીં રાખવાનું, જાડું જ રાખવાનું. શીરું પાણી લાવ. આ કેવું મિક્સિંગ કરે છે એવી રીતે મિક્સિંગ કરી નાખવાનું બધું. જરૂર પડશે ચણા લોટ નાખવો પડે પછી. આપણે જો નથી છે ને છે બસ તો પેલો જરૂર પૂરતો નાખ્યો, હવે બીજો નાખવાનો થાય તો નખાઈ દેવાનો અંદર. બરાબર. બે વખત બનશે હો ને શીરું મીઠી રાખીશ, કારણ કે શીરું જેટલું બધું બન્યું છે. એવું એમ? તો વાંધો નહીં, મૂકી રાખજે. તો મિત્રો પહેલી વખત અમે મકાઈના ભજીયા ખાઈશું. તો તમે આની પહેલાં ખાધા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. હું તો પહેલી જ વખત મારા લાઈફમાં ખાવાનો છું મકાઈના ભજીયા. કેવા બનશે હું તમને લાઈવ એક્ઝામ્પલ આપીશ, લાઈવ ઉદાહરણ આપીશ કે કેવા બને છે. રીતિકા તો એના પિયરમાં ખાધા છે, અમે નહીં ખાધા. તમે નહીં ખાધો તો ખવડાવી દો. ખવડાવી દો, ખવડાવી દો. તો ફાઇનલ મિત્રો જો આવું કંઈક લુક આવ્યો છે પેસ્ટનો મિક્સિંગ કર્યા પછી. અને 10 મિનિટ રવા દેવાનું છે. 10 મિનિટ પછી રીતિકા ભજીયા ઉતારશે. જોઈશું કેવા બનશે કેવા નહીં. પણ આ પેસ્ટનો લુક જોઈ શકો છો. જો આવો કંઈક પેસ્ટ બન્યો છે, એકદમ લીલો છે. જો એકદમ જાડો તો છે જ નહીં. તો ફાઇનલ મિત્રો આપ જોઈ શકો છો 10 મિનિટ પછી ફાઇનલી રીતિકાએ ભજીયા તરવામાં અંદર નાખી દીધા છે. અને આપ જોઈ શકો છો લુક કેટલો સુપર આવે છે. હવે અમે ઘરે બેસીને ટ્રાય પણ કરીશું, સાથે જમવા બેસીશું ત્યારે કે કેવા બન્યા છે. અત્યારે ટ્રાય નહીં કરીએ,
પણ તમને આ લુક બતાવી દીધો છે કે આવા કઈ ભજીયા બની જો. ટેસ્ટ પણ જોરદાર ટેસ્ટ પણ જોરદાર ટેસ્ટ છે એમ. ચાખ્યો. હા રીતિકાએ ટેસ્ટ કર્યો સુપર છે. હજુ મારો ફેમિલીએ ટેસ્ટ નથી કર્યો તો ફાઇનલી બધા સાથે બેસીને ટેસ્ટ કરશું પછી તમને રિવ્યૂ આપીશું કે કેવો મકાઈના ભજીયા બનાવે છે. એક બાજુ રીતિકા રોટલી બનાવે છે અને એક બાજુ ભજીયા છે તો મિત્રો 1:20 થઈ ગઈ છે હજુ લગી અમારા ઘરમાં જો હજુ અમે જમ્યા નથી કેમ કે આવી બધી રેસીપી બતાવવામાં અમારો ટાઈમ જાય છે અને તમે વિડીયો બનાવવામાં અમારો ટાઈમ જાય છે એટલા માટે તમે એવું નહીં કહેવાનું ના થાય કે આટલા બધા મોડા કેમ ખાય છે પણ અમારે એટલું બધું કામ હોય અને તમારા માટે આવી બધી રેસીપી અમે લાવીએ છીએ કે ભજીયા કેવી રીતે બને અને તમને બધું અંદર વિડીયોમાં મૂકીએ છીએ અને બતાવીએ છીએ તો ફાઇનલી અમારે પણ આટલું બધું મોડું જ થાય છે મિત્રો તો આખું ફેમિલી અમારું અત્યારે જમ્યા વગર છે અહીંયા મસૂરની દાળ બનાવી છે અને અહીંયા રોટલી છે અહીંયા ભજીયા છે તો આ બધું બનાવીને અમારે તમને બતાવીને વિડીયો બતાવીને તમે અમારે બધું જમવાનું હોય છે તો જોઈ લો એક બાજુ રોટલી 1:30 વાગે વિચારો અને એક બાજુ આ ભજીયા ચડી ગયા ચડી ગયા. ફાઇનલ મિત્રો આપણા ભજીયા તૈયાર છે જો કેવા લાગે તને ભજીયા સુપર તો મિત્રો હું પણ ટેસ્ટ કરું હજુ ટેસ્ટ કરી નથી ગરમ છે એક નંબર ભજીયા 2 વાગ્યા ને 1:50 થી 1:50 2 વાગે આપણે ખાવા બે વિચાર તે તમને મેં સવારમાં વહેલા કીધેલું 9 વાગ્યાનું પણ તમે 12 વાગે લઈને આવ્યા તો કેટલા વાગે બને? 2 વાગે ખાવાનો મેળ પડ્યો 12 વાગે લઈને આવો તો પછી 2 જ વાગે ને 2 તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ફટાફટ જમી લઈએ કેમ કે ટાઈમ હોય છે ઓવર તો મળીએ થોડા પછી ઘરનો એવું બોલી બોલી ઉઠે બોલ હે અહીં પહેલો કા કમળ ના આવે બોલ પછી અહીંથી લેવાનું શું કહેવાય જો એની છોકરી વાંચે છે ને એની મમ્મી ફોન જોવે છે આવું હોય આવું જતા ઉતા કઈશ મારું તો તે વાત સાચી કે છોકરી પાસે શીખવાડવું ના પડે મમ્મી શીખવાડે એવું ના કે આ તો આખો દિવસ 24 કલાક ફોન જ જોઈ ગઈ છે એક પતંગ જેવું સાવજો રંગ પણ સહેજે બગા છોકરીને થોડીક અવેરનેસ કરવી પડે દોરવાનું હતું જો આ કેવું વાંચે આવું વાંચવાનું નહીં પીવું મમ્મી તને શીખાડે જો તો બસ આખો દિવસ ફોન જ જોજો કરે વાનું ધોયાનું ને ને થઈ ગયું લેસન પૂરું થઈ ગયું આ પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરે આઉટસાઇડ પરીક્ષા આવી ગઈ જીમમાં